લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2025, પોષ વદ નોમ, ગુરુવાર, તારીખ 23/1/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:20. આજની ચંદ્ર રાશિ છે તુલા. રાત્રે 10:32 સુધી તુલા અને ત્યાર પછી વૃશ્ચિક. આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સુંદરતા ત્યારે જ શોભે છે જ્યારે તમારામાં જ્ઞાન હોય, બરાબર. જ્ઞાન વગરની સુંદરતા ને સુંદરતા વગરનું જ્ઞાન બંને અધૂરા કહેવાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા. રાત્રે 10:32 સુધી તુલા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. આજના જન્મેલા બાળકો પેશાબને લગતા રોગોથી પરેશાન થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ક્રોધ સામેનું સૌથી મોટું હથિયાર છે મૌન. કોઈ આપણી સામે ક્રોધ કરે ને આપણે મૌન થઈ જઈએ ને તો ક્રોધ કરનારો હારે. કારણ કે એમાં રિએક્શન નથી આવતું. એ ક્રોધ કરે, આપણે જવાબ આપીએ, એનો ક્રોધ વધે ઘટે, એના કરતાં મૌન થઈ જાઓ. મૌન જેટલું મોટું હથિયાર ક્રોધને જીતવા માટે આ દુનિયામાં નથી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, તડકામાં આપણને લૂ લાગે તો કાંદો, જીરું અને ખાંડ આ 3 ભેગા કરી વાટીને એનો મુરબ્બો ખાવાથી લૂમાંથી આપણને છુટકારો મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે આપણે આપણા આત્માને વિશુદ્ધ નહીં થવા દેવો. કોઈ એવી વિચારધારા સાથે જોડાવું નહીં કે જ્યાં આપણને દુઃખ થાય કે મેં ખોટું કર્યું. એનું કારણ છે આત્મા જ પરમાત્માનું બીજું સ્વરૂપ છે. તો પરમાત્માને આપણે શા માટે દૂષિત કરવા, બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે અચાનક કોઈ કામમાં જરૂર પડે તો પોતાના ખાસ મિત્રોની મદદ મળી શકે એવા એંધાણ ચોક્કસપણે દેખાય છે. અને આ મદદથી આજે આપણું નિર્ધારિત કામ આગળ વધારી શકીએ. મિત્રો, આજે વડીલો સાથે મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. અને આજે છે ને સૌથી પહેલું કામ કરજો, તમારી ગૂંચવાયેલી જે બાબતો છે ને એની પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાને આજે મોસાળ પક્ષથી લાભ થતો દેખાય છે. તમારી ગૂંચવાયેલી નાણાકીય પરિસ્થિતિમાં અચાનક મામાના ઘરેથી કોઈક એવા સમાચાર મળે કે આ ગૂંચ ઉકેલવામાં તમને સરળતા મળી જાય. આજે દાંપત્ય જીવનમાં પણ મધુર વ્યવહાર કરીને આગળ ચાલશો તો દાંપત્ય જીવન વધુ મજબૂત બનાવી શકશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાનું છે. મિત્રો, આજે તમારી ધીરજની કસોટી થાય એવા સંજોગો ચોક્કસપણે નિર્માણ થતા દેખાય છે. તો આજે કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવી કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. આજે ધીરજ રાખશો તો કોઈ સારું શુભ કામ આજે તમે શરૂ કરી શકશો. આજનો શુભ રંગ આછો લીલો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. ફક્ત તમારે આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે, નહીં તો તમારા કામ અટકે. આજે તમારી કરેલી મહેનતનું મધુર પરિણામ તમારા સુધી બહુ સરળતાથી પહોંચે અને જીવનમાં આપણે આપણા આર્થિક પાસાને મજબૂત કરી શકીએ. આજે જીવનમાં કોઈક નવું પરિવર્તન આવવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આજનો શુભ રંગ પીળો. સિંહ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે
બપોર પછીના સમયમાં કોઈ સારી તક તમારી સામે આવે ને ઝડપવામાં તમે સફળ થાવ તો જીવનમાં આગળનો રસ્તો સહેલો થતો જાય. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારે વધુ ધ્યાન આપવું પડે. મિત્રો, આજે નાણાકીય પ્રશ્નો પર ખૂબ સાચવીને આગળ ચાલજો. આજનો શુભ રંગ ક્રીમ. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સાચવીને શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે. આજે સામાજિક કામોમાં તમને ખૂબ સારી અને મોટી સફળતાઓ મળે. કન્યા રાશિવાળાએ આજે ક્રોધને દૂર રાખવાની જરૂરિયાત છે. ક્રોધમાં લીધેલો નિર્ણય આજે તમને નુકસાન કરાવી શકે છે, તો આજે ક્રોધથી બને એટલું અંતર જાળવીને ચાલવું. આજે છે ને સાંજના સમયમાં તમને તમારા કાર્યક્ષેત્રમાં કંઈક બદલાવ કરવાનું મન થશે. વિચારજો, બે માણસની સલાહ લેજો અને યોગ્ય લાગે તો બદલાવ કરજો, કારણ પરિવર્તનમાં પ્રગતિ લખાયેલી હોય છે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈક નવો કરાર થવાનો સમય છે અને આ સંભાવના બહુ મોટી છે. આજે તમારે કૌટુંબિક સુમેળ સાધીને ચાલવું હિતાવહ દેખાય. આજે છે ને વિલંબમાં પડેલા કામો પર ધ્યાન આપજો અને કૌટુંબિક સભ્યોની સહાયથી આને પૂર્ણ કરવા માટેની તૈયારી કરજો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે મિત્રો તરફથી મદદ મળતી દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં અટકેલી જે આપણી કાર્યરચનાઓ છે તેને વેગ આપવાનો સમય છે અને એની અનુકૂળતા આજે તમને પ્રાપ્ત પણ થતી દેખાય. આજે તમારા વ્યવહારિક પ્રશ્નોનું સરસ નિરાકરણ લાવશો તો જલ્દીથી સારી સફળતાઓ મેળવી શકાય. આજે છે ને કામકાજમાં ધ્યાન આપજો, ધીરજ રાખીને વધજો. આજે તમારો આત્મવિશ્વાસ દ્રઢ થાય એવા કાર્ય સંભવ છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે સાસરી પક્ષથી કંઈક સારો લાભ મળતો દેખાય છે. તો મિત્રો, આજે સંબંધો સાચવજો. સંબંધોમાં કડવાશ આવે એવું કોઈ કામ નહીં કરતા. આજે વેપારીઓના સહયોગથી આજે આપણે વેપાર પણ સારો કરી શકીશું. આજે છે ને તમે મનમાં જે કાર્ય માટેનું એક આયોજન કરેલું છે ને તે પૂર્ણ થતું દેખાશે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે કોઈ નાનકડા પ્રવાસની સંભાવનાઓ છે. આ પ્રવાસથી તમારું અટકેલું સામાજિક કાર્ય આજે તમે પૂર્ણ કરી શકશો અને સારું પરિણામ મેળવી શકશો. આજે સંતાનોના કામોને તમે સરળતાથી આગળ વધારી શકશો અને એમાં સફળતા પણ મેળવી શકશો. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. વાદ વિવાદથી દૂર રહેવામાં સફળ થશો તો તમારું મનવાંછિત પરિણામ તમે મેળવી શકશો. આજે મિત્રો, વાહન ચલાવતી વખતે વાહનની સ્પીડ પર ધ્યાન આપજો. વાગવા પડવાની સંભાવનાઓ પ્રબળ છે. આજનો શુભ રંગ આસમાની. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે જૂના અટકેલા પૈસા, જૂની ઉઘરાણીઓ કવર કરવામાં સફળતાપૂર્વક આગળ વધશો. આજે તમારામાં રહેલી જે
વાકછટા છે એનો ઉપયોગ કરીને આજે તમે આ કાર્યમાં સારી સફળતા મેળવી શકશો. આજે જીવનમાં કોઈક નવો અવસર સામેલ થતો દેખાય છે. તો મિત્રો આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.